જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં। અને અત્યારે છોકરીયાલમાં 9 થયા છે, 9:15 જેવું થઈ ગયું છે એમ। અને જો બધું કામ કરીને આજ તો ફ્રી થઈ ગઈ છું। આજ સવારમાં જ વહેલું બધું કામ કરી લીધું છે, કેમ કે આજે છે ને થોડું ઘણું કંઈક નવીન કામ કરવાનું છે એમ। કે હવે જો ધૂંચારાને એવું બધું બાકી છે તો એ તો કાલથી વરખશું। અને આજે જો કેટલા 1-2 વર્ષ થયા ગોદડા છે ને બધા કંઈ તપવા જ નથી, તો અત્યારમાં જો બધા ગોદડા છે ને કાઢીને તપવા છે। એટલે આજે અમારા પ્રિન્સભાઈ ને મીસુબેનને ઘરે છે ને, તો મીસુબેન તો જો કે થોડું ઘણું કરવા શું લાગે, પણ પ્રિન્સભાઈ હોય ને તો મને ગોદડાને બધું બહાર માળિયામાંથી કાઢવા લાગે ને બધું કરવા લાગે। એટલે હું આજે જ છે ને ઘરે છે ને તો આપણે ગોદડાનું બધું કામ કરી નાખીએ। હા, અમારા બેન દોડ્ડાએ તો બહુ છે કા, એટલે ઉઠીને સીધા અહીંયા બેસી ગયા છે। હજી બ્રશ નથી કર્યું કા? હે, બ્રશ કરવાનું બાકી છે। હા, મારી મમ્મી જો આ ઘઉં સાફ કરતા હતા ને, ઝીણા ને એવા નીકળ્યા હતા ને, એ કે ચારી નાખું પછી આપણે ઢોર માટે ભૈડાવાના હોય એટલે એ ભૈડાઈ જાય એમ। તો એ જો બેન અહીંયા આવીને સીધા બેસી ગયા છે, એ કે હું બા તમને દહીણું કરવા લાગુ, એ કે કા કેટલુંક કરવા લાગે? તો બધું દહીણું તેજ કરી નાખ્યું હોત તો, કે કરી નાખત? કરી નાખાય બધું? હે, તો હાલો મીસુબેન બધું કરી નાખશે એટલે બાને ઉપાડી નહીં કા? કામ ચાલુ કરી દીધું છે કા? તો ભાઈને જો ઉપર ચડાવી દીધો। મને એમ હતું સામે દેખાતા હતા ને તો બધા મેં ટેબલ ઉપર ચડીને લઈ લીધા, પણ હું કહું પછી મારે અંદર નથી જવું, એટલે પ્રિન્સને કહું તું જ બધા નીચે નાખી દે, એટલે તડકો સરસ આવે છે ને તો તપી જાય। પણ અમારા દોડડાયા બેન જો ને હારો ઊભા જ હોય કા, એ કે મમ્મી ભાઈ ઉપર ચડ્યો ને તો મારે ચડવું, બેનને કંઈ આવડે કે ન આવડે, પણ બેનને ઉપર તો બધું ગોતીડે હાથ દેવા તો આવવું જ પડે। જોઈ લે જો પડી જાની હો ક્યાંક, એ ગઈ હવે પૂરી દેવીશ ત્યાં, એટલે અમારે કંઈ ટેન્શન જ નહીં, મીસુને સાચવવી જ નહીં કા મીસુ? હે, હજુ ધરાર ભાઈ ભેગી ચડીશ, હવે એને ઉપર શું કામ છે? તો જો બધા ગોદડા છે એ ઘણા બધા ગોદડા છે એમ, એટલા તો અમે હજી તો સૂકવશું અને બાજુવાળાની મેળી ઉપર નાખવા જાઉં ને ત્યાં સૂકવશું, એટલે બહુ વાર લાગશે। એટલે જ પ્રિન્સભાઈની મદદ જોઈએ ને આપણે, કે ગોદડા હારવા લાગે, કેમ કે મારે એકલી કીધે તો બધા હરાય નહીં ને કંઈ થાય નહીં। તો જો આ બધો અમારો જૂનવાણી ખજાનો છે એ કાઢી નાખવા બહાર અને તડકે તપવી દઈએ। તો જો બધા જ ગોદડા છે ને એ નીચે ઢગલો કરી દીધો છે, એટલે અડધા બાચકા તો જો આ ગોદડા બાચકામાં ભર્યા હતા એમ હંકેલી, એટલે એને તો જો કે બહુ નહીં તપવા પડે, બાકી આ બધા જો ઓળો ઢગલો છે ને એને તપવાના છે। તો હાલો આપણે ફટાફટ વગી જાય આપણે કામ ઉપર કા? ધોવે તો મમ્મી ક્યાં બધે ધોઈ નાખ ને, મમ્મી આ ધોઈ નાખે તો મમ્મી એકલી થાકી ન જાય, આપણે તો કઈ કરવું નથી। હાલ ઊભી થા, અમારે દોડડાયા બેન ને જો બધું કામ વધારવાનું હોય કા, વચ્ચે વચ્ચે દોડડાયું ડાપણ કરવાનું હોય। તો જો અમારો બધા ખજાનો જ ઉખેરી નાખ્યો છે, તો બધા પેલા તો જો આને અંકેલી અને ભારી બાંધવી પડશે, અને ભારી બાંધીને પછી અમારે બાજુવાળાને અગાસી ઉપર સૂકવવાના રહેશે એમ, કારણ કે ફળિયામાં તો એટલા બધા હમાય નહીં, જેટલા અહીંયા દોરીએ ને રહે ફળિયામાં, કે એટલા બધા ફળિયામાં આપણે રાખી દેવું। બાકી બધા જો ત્યાં હવે ફટાફટ આપણે મૂકવી દઈએ। મીસુબેન કેટલા ગોદડા ઉપાડીને હાથશે મીસુબેન? એક હાલે તોય ઘણો ને। હા, તો સારું હાલો ફટાફટ બધા ગોદડા છે ને આપણે સૂકવી દઈએ। તો જો બધા ગોદડા છે ને આપણે સૂકવી દીધા છે, અને પ્રિન્સભાઈ વધારે તો હારવા લઈ ગયા છે। હું અહીંયા હુકવતી ગઈ, મેં તો એક જ વખત નીચે ગઈ હતી એક ભારી લેવા જ, બાકી તો 4-5 તો બાચકા ભર્યા હતા, બધા પ્રિન્સે પહોંચાડ્યા ને બીજા બધા ગોદડા તો બધા જો આખે અગાસી ઉપર અહીંયા સૂકવી દીધી છે, બાજુવાળાના અગાસી ઉપર એમ। એટલે જ સૂકવવું થોડોક મુશ્કેલ થાય, આપણી અગાસી ઉપર સૂકવવાનું હોય ને તો થોડોક ફેર પડે એમ, કે અહીંયા આપણે સૂકવી દેવાના રહીએ, પણ અમારે તો ઉપર એ રૂમ ને એવું છે એટલે અહીંયા કંઈ સૂકવાય એમ નથી, એટલે જો બધા ગોદડા છે ને આપણે સૂકવી દીધા છે। તો કે ગોદડા એવા ને એવા જ છે, પણ આ તો 2-3 વર્ષ ત્યાં સૂકવા નહોતા ને, એટલે મારા મમ્મી કે એક વખત ઉનાળામાં તપવી લઈએ। અને બધા ગોદડા જો અડધા દોરી ઉપર સૂકવા છે, અને બાકી બધા એટલા બધા કંઈ દોરી ઉપર હાલે નહીં, એટલે જો અહીંયા બધા સૂકવી દીધા છે, અહીંયા આટલા, અને હજી તો ઓલી સાઈડ। અને મારા ભાઈ થાકી ગયા જો બેસી ગયા છે હમણાં કા પોરો ખાવા એમ, કારણ કે હવે તો તડકોય લાગવા માંડ્યો છે ને, જો બધા એટલા આ બાજુ બધા નાખ્યા છે, અને હજી તો વ્હાઈટ ગોદડા છે ને એ તો ઘરે જ રાખ્યા છે, અને એ બધા ત્યાં આખો ઘરે ફળિયામાં જ એકાદી દોરી ભલ કદાચ બાંધવી પડે, પણ ત્યાં રાખી દેવું। એટલે જો આ બધા ગોદડા છે ને આપણે 3-4 વાગ્યા સુધી તપવા દઈએ, અને પછી પાછા નીચે લઈ લઈએ એમ।
તો અત્યારે જો ઘડિયાળમાં 2:30 થઈ ગયા છે અને બધા જો વ્હાઈટ ગોદડા હતા ને બધા અહીંયા સૂકવી દીધા છે ને હમણાં થોડાક તો મેં લઈ લીધા ને બાકી બધું જેવું બધું હતું ને નીચે સૂકવી દીધું છે અને બીજા ગોદડા જો સામે બાજુવાળાની મેળી ઉપર જ આપણે સૂકવા હતા તો હજી હું 3 સાડા 3 થાય ને પછી લઈ આવીએ કેમ કે આપણે તો નથી સૂતા પણ બીજાને તો સુવા દઈએ એમ અને આ બધા જો વ્હાઈટ તો હવે તપી ગયા છે કેમ કે ત્યાં ધોમ ધકતો તડકો છે ને વા નાખી સીધા એ નાખી દીધા ચાલો બધા ગોદડા છે ને આપણે લઈ લઈએ બધા જ ગોદડા છે ને અમે અહીંથી ઉપરથી નીચે ઘા કર્યો ડુંગર બાંધી એટલે છે ને આપણે હારવાની નીચે તો તો જ્યાં શેરી વચ્ચે બધા ગોદડાનો ઢગલો કરી દીધો છે અને મારી મમ્મી હંકેલતા જઈશ ને હું પ્રિન્સ છે ને ભાઈ વારા ફરતી હારતા જાય એમ તો એટલા બધા એટલે જો અમારે પહોંચાડવામાં તો બહુ મુશ્કેલી પડી હતી પણ નીચે ઉતારવામાં એટલો બધો વાંધો ન હોય કેમ કે ઉપરથી ઘા કરી દીધા એટલે અહીંથી સીધા બાજુમાં આપણે ઘરે લઈ જઈએ તો જો બધા ગોદડા છે ને હારી તો લીધા છે અને બધાને જો આપણે પાછા હતા એમને વ્યવસ્થિત મૂકવાના છે એટલે અડધા છે ને બાચકામાં ભરવા છે તો બાચકામાં ભરવા માટે જો એવી રીતે દોરીને બાંધી લીધા એટલે છે ને બાચકામાં થોડાક વધારે હોય તો ત્યાં એક બાજુ ભરી લીધું પછી એને સીવી લેવાનું અને થોડાક એમ બાચકામાં ભરશું એટલે છે ને બધા કે વધારે ગોદડા બધા છે અંદર હમાઈ જાય એમ નકર તો આટલા બધા સરખા હમાય નહીં એમ એટલે આવી રીતે જો હંકેલી અને આપણે દોરી બાંધી અને મૂકી દઈએ થોડાક બાચકા ભરી લઈને બાકી બધા છે ને છૂટા મૂકી દઈને પછી હું મારી ઉપર ચડી જાઉં અને પ્રિન્સભાઈ મને દેતા જાય આજ આખો દિવસ અમારે આ ગોદડાના કામમાં કાઢી નાખ્યો એમ આખો દિવસ હજી તો જો અત્યારે 3:30 તો થઈ ગયા છે અને મને એમ છે 5 થાય તો કદાચ ખૂટશે તો નહીં ચાલો આપણે ફટાફટ સ્પીડ રાખીએ થોડીક તો 5 થાય તો બધા ગોદડા મુકાઈ જાય તો અત્યારે જો ઘડિયાળમાં 7 થઈ ગયા છે અને અમે બધું ગોદડાનું કામ પૂરું કરીને એક રૂમમાં જો ઝારા કચરા હતા એ કરી નાખ્યા અને અત્યારે જો આજ મોડું થઈ ગયું છે 7 વાગે માતાજીના દીવા કરવાના હતા ને તો દીવા કરવા માટે આવી છે કેમ કે ચૈત્ર મહિનાની નવરાત્રિ હાલે છે ને ચાલુ છે એટલે આજ તો કેટલું 3જું નોરતું 4થું નોરતું થઈ ગયું કામી શું બેન એ યાદ નથી તો આજે જો અહીંયા દિયેજને દરરોજ હું દીવા કરવા માટે આવું છું 6 સાડા 6 પણ આજ બહુ મોડું થઈ ગયું 7 થઈ ગયા ને હાલ આપણે જો દીવા તો માતાજીના કરી લીધા છે અને હવે જઈએ ઘરે ખોડિયાર માતાજીનું મંદિર છે ને ત્યાં મારી મમ્મી દીવા કરે ચાલો આપણે જવું છે ને તો સારું પેક કરી દઈએ